રાજકોટમાં ટૂર્સ અને ટ્રાવેલ્સના નામે એક ફરિયાદ અમને મળી હતી, જેમાં ફરિયાદીના કહેવા મુજબ એમને પાર્ક પ્રિવેરા પ્રાઇવેટ લિમિટેડ કરીને કંપનીના નામે અલગ અલગ નંબરોથી કોલ આવતો હતો કે જેમાં એમને આ જે ટૂર્સનું પેકેજ જે આ લોકો ઓનલાઈન સેલ કરતા હોય છે એ મેળવવા માટે થઈને એમને લાલચ આપવામાં આવી હતી અને એવી પ્રોમિસ થઈ હતી કે ભાઈ અમે તમને વિયેતનામનું 6 દિવસ અને 7 નાઇટનું એ રીતનું પેકેજ અમે તમને આપશું, તો તમારે આટલા રૂપિયા ભરવા પડશે. ફરિયાદીએ વિશ્વાસમાં આવી અને ટોટલ 1.5 લાખ રૂપિયાનું જે ટ્રાન્ઝેક્શન છે એ આ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના જે પાર્ક પ્રિવેરાનું નામ આપતા હતા એનામાં કરેલું હતું. પણ તપાસ દરમિયાન એ ખબર પડી કે આ પાર્ક પ્રિવેરા પ્રાઇવેટ લિમિટેડ કરીને ખરેખર આવી કોઈ કંપની જેન્યુન હોય અને આ પ્રકારના પેકેજ ઓફર કરતી હોય એવું છે નહીં, અને આવી રીતે અલગ અલગ લોકોને ફોન કરી અને ફોનથી કોન્ટેક્ટ કરીને પોતે લોકો સાથે છેતરપિંડી કરતા હોય એવું અમારા ધ્યાને આવેલું હતું. ત્યારબાદ તપાસમાં આગળ વધી અને પાર્ક પ્રિવેરાનો જે મેઇન સૂત્રધાર છે, જેણે આ કંપનીની વેબસાઇટ બનાવી છે અથવા લોકો સાથે છેતરપિંડી માટે આ આખું માળખું જે ઊભું કરેલું છે, તે રાહુલ ગુપ્તા કરીને જે છે એને વડોદરાથી સાયબર ક્રાઇમની ટીમે એની ધરપકડ કરેલી છે. રિમાન્ડ બાદ હાલ આરોપી જે છે એ જેલ હવાલે છે અને બીજા પણ અન્ય લોકો તરફથી પણ મને લાગે છે કે ઘણા બધા લોકો સાથે આ છેતરપિંડી થઈ હોય એવું અમારી જાહેરાત પછી ધ્યાને આવેલું છે. હા, હાલ 21 લોકો અમારી પાસે આવેલા છે કે જેમની સાથે આવું છેતરપિંડી થઈ હોય, અને જે આંકડો છે એ લગભગ 21 થી 22 લાખની આસપાસ હોય એવું અમારું માનવું છે. લોકોને એક જ વિનંતી છે કે એક તો આવી કોઈપણ પ્રકારની લોભામણી જાહેરાત કરીને તમને એક જ જગ્યાએ કોઈ રૂમમાં સીધું લઈ જવામાં આવે અને આવા પેકેજીસ સમજાવવામાં આવે, એકદમથી એવું તમને બધી લાલચ આપવામાં આવે છે, તો તમે પહેલાં તો એ કંપની રજિસ્ટર્ડ છે કે નહીં, એના જે ત્યાંના લોકલ જે માણસો છે એ ત્યાંના જ છે કે પછી બહારથી આવીને ત્યાં ઓફિસો ચાલુ કરી છે, એ સિવાય જે પેકેજ આપવાના હોય તો બીજા એમના કોઈ કસ્ટમર જે રહી ચૂકેલા હોય એની એમની પાસે કોઈ વિગત હોય કે જે ખરેખર પેકેજ ભોગવી ચૂકેલા હોય, તો આ બધી વિગતો ઉપર ખાસ ધ્યાન આપો ને. બીજું, એમની સાથે એગ્રીમેન્ટ ખાસ કરો. એગ્રીમેન્ટ કરતી વખતે વ્યવસ્થિત તમને જે ભાષામાં સમજાય એવી ભાષામાં લખેલું હોય એકથી એક ટર્મ્સ એન્ડ કન્ડિશન કે જે તમે કોઈપણ જગ્યાએ આગળ દાવા બાબતે પણ એનો ઉપયોગ કરી શકો, તો જ આવા પેકેજ ખરેખર લેવા જોઈએ. બાકી આ લોકો બહુ ઇઝીલી છેતરીને થોડાક દિવસમાં જ ઓફિસો બધી બંધ કરીને નીકળી જતા હોય છે.